નમસ્કાર દર્શક મિત્રો, 2024ની લોકસભાની ચૂંટણીના પરિણામો આવી ગયા છે, જેમાં ભારતીય જનતા પાર્ટીને 239થી 40 સીટો મળી છે, જ્યારે ભારતીય જનતા પાર્ટીના સહયોગમાં એનડીએ ગઠબંધનને 292 સીટો મળી છે. છતાં પણ ભારતીય જનતા પાર્ટી અને એનડીએમાં માયુસી જોવા મળી છે, ખુશી જોવા નથી મળી રહી. જેના બદલામાં સામે કોંગ્રેસને 99થી 100 સીટો મળી છે અને ઇન્ડિયા ગઠબંધનને 234 સીટો મળી છે. છતાં પણ તેઓમાં ખુશી જોવા મળી છે, કારણ કે હાલમાં ઇન્ડિયા ગઠબંધનને અને એનડીએને બંનેને કોઈને એવો વિશ્વાસ નથી કે કોણ સરકાર બનાવી શકે, કારણ કે એનડીએ સાથે જોડાયેલા નીતિશ કુમાર અને ચંદ્રાબાબુ નાયડુ આ બંનેને 16 સીટો લોકસભાની મળી છે, જેને લઈને હાલમાં રાજકારણની અંદર થોડીક ખળભળાટ મચી ગયો છે અને થોડીક વિસંગતતા જોવા મળી રહી છે કે આ બંને નેતાઓ ક્યારે પાર્ટી બદલી શકે તેવું કહેવાય નહીં. જેને લઈને એનડીએ વાળાને પણ વિશ્વાસ નથી કે આ બંને નેતાઓ કદાચ ફરી જાય અને ઇન્ડિયા ગઠબંધનમાં જોડાઈ જાય તો ઇન્ડિયા ગઠબંધનની પણ સરકાર બની શકે તેવા હાલમાં સંકેતો દર્શાવી રહ્યા છે, કારણ કે નીતિશ બાબુ અને ચંદ્રાબાબુ નાયડુ દિલ્હી જવા રવાના થઈ રહ્યા છે અને દિલ્હી જઈ અને તેઓ નક્કી કરશે કે કોની સાથે જોડાવું. હાલમાં તો આ બંને નેતાઓ એનડીએ સાથે જોડાયેલા છે, પરંતુ તેઓ ક્યારે કઈ બાજુ જઈ શકે તે હાલમાં કોઈ પણ કહી શકતું નથી. જેને લઈને હાલમાં કોની સરકાર બને તે હાલમાં હજુ પણ નક્કી થઈ રહ્યું નથી, કારણ કે આવનારો સમય બતાવશે કે ચંદ્રાબાબુ નાયડુ અને નીતિશ કુમાર કઈ બાજુ જાય છે. જે બાજુ એ જશે તેની સરકાર બનશે તેવું આગળના સમયમાં નક્કી થશે. ધન્યવાદ દર્શક મિત્રો.